નમસ્કાર દોસ્તો, નાભી ખસી જવી, અંબોય છે પોતાના સ્થાનેથી ખસી જાય અથવા પીચોટી તમે કહેતા હો, પીચોટી પોતાના સ્થાનેથી ખસી જાય તો એને ફરીથી સ્થાને બેસાડવા માટે આપણે ઘણા બધા પ્રયાસો કરીએ, બરાબર છે। જેમ કે ઘણા બધા લોકો છે એ સૂઈને આપણે સૂતા હોઈએ તો લોટો છે ઉપર મૂકતા હોય, બરાબર છે, તેલ વગેરે વસ્તુઓથી નાભીને બેસાડવાના પ્રયાસો કરતા હોય। આના વિશે મેં એક્સરસાઇઝના વિડીયો પણ મૂકેલા છે કે એકદમ સ્થિર સૂઈને આપણે બંને પગને ઉપર ઉઠાવીને પણ એ રીતના સુવાથી પણ નાભી જે પોતાના સ્થાને બેસી જાય છે। સૌથી સારામાં સારો અને શ્રેષ્ઠ ઉપાય છે। એનાથી પણ એક સારો ઉપાય બતાવું છું કે આપણા હાથનો એક પોઈન્ટ કે જે નાભીને પોતાના સ્થાન ઉપર બેસાડવા માટે એક જબરજસ્ત ઈલાજ અને એના માટે એક કારગર ઉપાય છે। એ પોઈન્ટ કયો છે હું જલ્દીથી વિડીયોમાં તમને આગળ જણાવું છું કે કયો પોઈન્ટ છે ને કઈ રીતના તમારે કેટલી મિનિટ માટે દબાવવાનો છે। આપણો હાથ છે, આપણા હાથની અંદર હજારો એવા પોઈન્ટ આવેલા છે કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે આપણા શરીર માટે, બરાબર। જેમ કે આ બંને આંગળીઓ છે એની નીચેનો એક કાનનો પોઈન્ટ છે, એની નીચે છે એ હૃદય માટેનો પોઈન્ટ છે, આપણા વચ્ચેનો ભાગ છે આ નીચેનો ભાગ છે થાઇરોઇડનો પોઈન્ટ છે, લીવરનો પોઈન્ટ છે। આ જે અલગ અલગ પોઈન્ટ આપણા હાથની અંદર આવેલા છે એવો જ એક પોઈન્ટ છે કે જે નાભીને બેસાડી શકે। માથું દુખતું હોય, પેટનો દુખાવો હોય, ગેસ હોય, કબજિયાત હોય, એસિડિટી હોય કે પેટને લગતી કોઈ પણ તકલીફ હોય એનો 100% ઈલાજ આપી શકે। રેગ્યુલર કરવાથી એમનો ઈલાજ તમને મળે છે, બરાબર છે। તો આપણો હાથ પેનથી હું તમને બતાવું છું। આજે આપણા હાથની જે સૌથી પહેલી આંગળી છે એ છે તર્જની આંગળી, બરાબર છે। આ આંગળીનું હાડકું છે એ હાડકું અહીંયા સુધી આવે છે, અહીંયા એ હાડકું છે અંગૂઠાના હાડકાની સાથે મળે છે અને વચ્ચેનો જે ભાગ છે આ ભાગ જે એમનેમ જ રહે છે કે ભાઈ એ ભાગમાં હાડકું નથી, અહીંયા આ પોચો ભાગ છે, જો આ ભાગમાં માંસ છે માત્ર, હાડકું નથી। તો એ ભાગને તમે આ પેન વડે અહીંયા દબાવશો, કદાચ તમને જો દુખાવો થાય તો તમારે એવું સમજવું કે ત્યાં અત્યારે તમારા શરીરમાં કબજિયાતની તકલીફ છે। આ ભાગનો આ પોઈન્ટ તમારે એક હાથમાં 3 થી 5 મિનિટ માટે દબાવવાનો છે અને બીજા હાથમાં 3 થી 5 મિનિટ માટે દબાવવાનો છે। અહીંયા તમે દબાવશો ધીરેથી નીચે બેસીને, જમ્યાના 1 કલાક પછી તમે દબાવશો તો તમને વધારે સારો ફાયદો થશે। નીચે બેસીને આ રીતના હાથમાં આ પ્રમાણે દબાવશો તો એ તમને ગજબનો ફાયદો આપશે। પીચોટી જે ખસી ગઈ છે ધીરે 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 તમારા પોતાના સ્થાન ઉપર પીચોટી છે પોતાના સ્થાન ઉપર આવી જશે। નાભી આપણા શરીરની 72,000 નાડીઓનું કેન્દ્ર છે, એટલે મૂળ મુખ્ય કેન્દ્ર જેને કહેવાય એ નાભી છે। જો એ પોતાના સ્થાન ઉપર ન હોય તો એને પોતાના સ્થાન ઉપર લાવવા માટે બંને હાથે આ ભાગમાં આ પોઈન્ટ દબાવવાનો છે। આ પોઈન્ટ ન માત્ર નાભીને પોતાના સ્થાને લાવે છે પણ ગેસ હોય, માથાનો દુખાવો હોય, પેટનો દુખાવો હોય કે શરીરમાં કોઈ પણ પ્રકારનો દુખાવો હોય, કોઈ પણ સમયે તમે દિવસમાં જ્યારે પણ ફ્રી હો બસ આંખ બંધ કરીને તમે આ પોઈન્ટને દબાવવાનું ચાલુ રાખો। કબજિયાત હશે તો અહીંયા ભયંકર દુખાવો થશે, ગેસ હશે તો એનાથી પણ વધારે દુખાવો તમને આ ભાગમાં થશે। તમને દુખાવો નથી તો એનો મતલબ કદાચ તમને કબજિયાત કે ગેસ ઓછી માત્રામાં છે, તો તમે જલ્દીથી આ દબાવીને રેગ્યુલર થોડા દિવસ દબાવીને ગેસ પણ ઠીક કરી શકો, નાભીને પણ પોતાના સ્થાન ઉપર તમે બેસાડી શકો। આ વિડીયો શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો।